અમદાવાદના ચાણક્યપુરીમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। મોડી રાત્રે શિવ માર્કેટમાં અસામાજિક તત્વોએ તોડફોડ કરી। ખુલ્લેઆમ 20 થી 25 લોકોના ટોળાએ આતંક મચાવ્યો। ઘટનાને લઈ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। તલવાર અને ઘાતક હથિયારો વડે તોડફોડ કરી હતી। સમગ્ર મામલે ફ્લેટના ચેરમેને પોલીસ ફરિયાદ પણ નોંધાવેલી છે। 11 જેટલા ઇસમો સામે હત્યાના પ્રયાસ સહિતનો ગુનો પણ દાખલ કરાયો છે। પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। આ મકાન છેલ્લા 4-5 મહિનાથી તો બંધ હતું, પણ જે ઈસમો આવેલા છે એમને એવું કીધું કે અમે 27 તારીખે ભાડે રાખેલું છે, એટલે મેં એમની જોડે ભાડા કરાર માગેલો। એમને કીધું કે કાલે ભાડા કરાર તમને આપશું। એમાં શું હતું કે 3 જણા હતા, 3 જણા ઉપરથી નીચે ઉતર્યા। એ 100%ની વાત સાચી। આ કામમાં કુલ 15 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। 4 વ્યક્તિઓ વિરુદ્ધ નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। બનાવ બનવાનું કારણ છે કે આ સોસાયટીમાં B205 નંબરનો ફ્લેટ છે, તેમાં કંઈક અજુગતી ચહલપહલ લાગતા આ સોસાયટીના રહીશોને ડાઉટફુલ ગયેલો અને જેથી ચેરમેન એમની પૂછપરછ કરતા તેઓ લોકો ઉશ્કેરાયા અને ઉશ્કેરાઈને ટોળું ભેગું કરી અને સોસાયટીના રહીશો પર હુમલો કરેલ એ મુજબનો બનાવ બનવા પામેલ છે। અમદાવાદના ચાણક્યપુરીમાં બુટલેગરોનો આતંક। શિવ માર્કેટમાં ભાડાના મકાનમાં રહેતા બુટલેગરનો આતંક। અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। ચાણક્યપુરીમાં અસામાજિક તત્વોનો આતંક સતત વધી રહ્યો છે। શિવ માર્કેટમાં તોડફોડ કરી હતી।